टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પૂનમ એટલે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ। અંબાજી તરફ જતા તમામ માર્ગો ઉપર અત્યારે શ્રદ્ધાનો સાગર છલકાઈ રહ્યો છે, ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પણ અંબાજીને જોડતા માર્ગો ઉપર વિવિધ સેવાના કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। મહેસાણા વિસનગરથી અંબાજી તરફ જતા માર્ગે જય અંબે મિત્ર મંડળ મહેસાણા દ્વારા પોપકોર્નનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે કે જે પદયાત્રીઓ છે તેમને પોપકોર્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લાઈવ પોપકોર્ન તૈયાર કરી અને જેટલા પણ માઈ ભક્તો છે કે જે પદયાત્રા કરીને અંબાજી તરફ જઈ રહ્યા છે તેમને પોપકોર્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ માટે અહીં મશીન મૂકવામાં આવ્યું છે અને મશીનમાંથી પોપકોર્ન તૈયાર કરી અને આ વિતરણ કરવામાં આવી રહ્યું છે। વિચાર કેવી રીતે આવ્યો આપ અલગ પ્રકારનો કેમ્પ કરવાનો? આપને અલગ પ્રકારનો અમને વિચાર એ રીતે આવ્યો કે અમે બધા મિત્રોને બધા બેઠેલા હતા અને વિચાર્યું કે ભાઈ એવું કઈ વસ્તુ જે ખવડાવીએ કે જે પદયાત્રીઓને કોઈ જાતની કોઈ તકલીફ બી ના થાય અને એ લોકોને મજા બી આવે, જે નાના બાળકોથી લઈને મોટા ગયડા સુધી દરેકને ભાવે। એ હિસાબથી અમારા મિત્ર છે પારસભાઈ, એમને અમે બધા બેસીને બધા મિત્રો સાથે એ બધો વિચાર આવ્યો અને પછી અમે આ પોપકોર્નનું ચાલુ કર્યું। કેટલી મકાઈ વાપરવામાં આવે છે અને કેટલા પદયાત્રીઓ આ સેવાનો લાભ લે છે? આમાં મકાઈ અમે 1000 કિલો જેવી ફોડીએ છીએ, 1000થી 1100 કિલો 4 દિવસની અંદર। અને આમાં પદયાત્રીઓ તો ગણીએ તો અમે લગભગ 25-30 હજાર ઉપર મોર દેન વધારે હશે, એવું તો હજુ કાઉન્ટ નથી કર્યું। અમે સેવા કરવા બેઠા એટલે ખવડાવીએ છીએ બધાને દરેકથી। એટલે આમ કોઈ ભોજનનો કેમ્પ કરે, કોઈ અલગ પ્રકારના કેમ્પ કરે છે, પણ આપે એક અલગ પ્રકારનો જ કેમ્પ કર્યો છે કે જે યુનિક છે। આવો વિચાર કોને આવ્યો હતો સૌથી પહેલો? સૌથી પહેલો અમારા મિત્ર છે પારસભાઈ, લાલભાઈ છે, હું પોતે છું, ભાવેશભાઈ છે, એ બધાને વિચાર બધા બેઠા હતા અને અમને બધાને સાથે વિચાર આવ્યો। તો હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે આ એક સેવા માટે એક મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને છેલ્લા 5 વર્ષથી જય અંબે મિત્ર મંડળ આ પ્રકારે પોપકોર્નની સેવા કરી રહ્યું છે અને જે પદયાત્રીઓ છે તેમને પોપકોર્ન તૈયાર કરી અને વિતરણ કરવામાં આવે છે। લગભગ 4 દિવસમાં 1000 કિલો મકાઈ ફોડવામાં આવે છે। ભાવેશભાઈ, આ જે સેવા કરવામાં આવી રહી છે આ અનોખી સેવાનો વિચાર આપને કેવી રીતે આવ્યો હતો? અમે મિત્રો બેઠા હતા અને બેઠા નક્કી કર્યું કે ભાઈ મેડિકલ તો ચાલુ જ હતું, ચલો કંઈક યુનિક લાવીએ। તો પછી અમારા પારસભાઈએ અને અમે બધાએ નક્કી કર્યું કે પોપકોર્ન ચાલુ કરીએ અને પોપકોર્ન ચાલુ કરી દીધા। લોકોને કેવો, જે પદયાત્રીઓ છે એમને આ કેવો પ્રતિભાવ મળી રહ્યો? જુઓ ને, અત્યારે અમે બ્રેક કરી હતી થોડોક જમવાની, 5-10 મિનિટ માટે બંધ રાખ્યું તો તમે જુઓ કેટલી બધી પબ્લિક રાહ જોઈને બેઠી છે પોપકોર્નની। હવે તમારા સામે અત્યારે હાલત ચાલુ કરીએ છીએ। તો જે પોપકોર્નનો જે કેમ્પ છે, લોકોમાં પોપકોર્ન જે પદયાત્રીઓ છે તે પોપકોર્નનો જે પ્રસાદ લેવા માટે પણ પડાપડી થાય છે અને મશીનને બ્રેક આપવામાં આવી હતી, પણ જે પોપકોર્ન માટે જે લોકો પદયાત્રીઓ છે એ હાલ વિશ્રામ કરી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે તેમને ક્યારે પોપકોર્ન મળે, કારણ કે પોપકોર્ન નાના બાળકથી માંડીને તમામ લોકોને પ્રિય હોય છે અને જે આયોજકો છે તેમને એ વિચારથી આ પોપકોર્નની સેવા શરૂ કરી હતી કે નાનું બાળક પણ ખાઈ શકે અને સાથે સાથે તેમના આરોગ્ય ઉપર પણ કોઈ અસર ના થાય, અને જેને કારણે આ એક અનોખો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।
ભાદરવી પૂનમ એટલે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ. ભાદરવી પૂનમ નિમિત્તે લાખો પદયાત્રીઓ ગુજરાતમાંથી પદયાત્રા કરીને મા અંબાના ધામે પહોંચે છે અને અંબાજીને જોડતા માર્ગો ઉપર શ્રદ્ધાનો સાગર છલકાય છે. વર્તમાન સમયમાં લાખો પદયાત્રીઓ અંબાજીને જોડતા માર્ગો ઉપર ચાલી રહ્યા છે, પદયાત્રા કરી રહ્યા છે અને અંબાજીને જોડતા માર્ગો જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ કે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેઓ પણ મા અંબાના ભક્તોને કોઈ તકલીફ ન પડે અને તેઓ પદયાત્રા અંબાજી સુધી કરી શકે તે માટે સતત 4 દિવસ સુધી અંબાજીને જોડતા માર્ગો ઉપર સેવા કરી રહ્યા છે. ત્યારે ખેરાલુ તાલુકાના ડભોળા ગામ પાસે રચના કન્સ્ટ્રક્શન કંપની કે જે બ્રિજનું કામ કરે છે, જે સ્થળે તેઓ બ્રિજ બનાવે છે તે સ્થળે છેલ્લા 2 વર્ષથી માતાજીના જે ભક્તો છે તેમની સેવા કરી રહ્યા છે. અને આ બીજા વર્ષે પણ રચના પરિવાર દ્વારા જે માતાજીના ભક્તો છે તેમના માટે શીરો અને બટાકાના શાકની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના ભક્તોએ વિશ્રામ કરી શકે, પાર્કિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. મેડિકલ સેવા રાખવામાં આવી છે, પીવાનું પાણી રાખવામાં આવ્યું છે, વિશ્રામ ખંડની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે સાથે જે માતાજીના જે ભક્તો છે આ ભક્તોને 24 કલાક પ્રસાદ શીરો અને બટાકાના શાકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે સ્થળે બ્રિજનું કામ ચાલે છે એ સ્થળે સતત 2 વર્ષથી માતાજીના જે ભક્તો છે, માઈ ભક્તો, તેમની સેવા કરવામાં આવી રહી છે. અને જે રચના પરિવારના મહેન્દ્રભાઈ છે તેમના દ્વારા જે સ્થળે તેઓ કામ કરી રહ્યા છે અને એ સ્થળ માતાજીના જે ધામ છે તેને જોડતો રસ્તો છે અને જોડતો રસ્તો હોવાને કારણે લાખો પદયાત્રીઓ આ માર્ગથી પસાર થાય છે. તેને લઈને માતાજીની ભક્તિમાં પોતાનો પણ સહયોગ આપી શકાય તે ભાવના સાથે આ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આપણે મહેન્દ્રભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. મહેન્દ્રભાઈ, જે સ્થળે તમે કામ કરો છો એ સ્થળે આપણે બીજા વર્ષે સેવા કેન્દ્ર કર્યું, કારણ શું? કારણ શું એમ? બસ એટલો ટાઈમ અમારું કામ બંધ રહે ને અમે ચાલુ રહે એક્ટિવિટી અમારી. અહીંયા બીજી કોઈ એક્ટિવિટી થાય એવી નથી. આ સંઘ સિવાય સેવાના ભાવે આપણે લાઈવ રહીએ. કઈ અહીં આપનું શું કામ ચાલી રહ્યું છે? અને રેલવે ઓવરબ્રિજ, અહીંયા રેલવે ઓવરબ્રિજ ચાલે છે. અત્યારે કામ બંધ હોય એટલે આ સેવાનું કામ ચાલે. બસ એટલે આપ શું કેવા પ્રકારની માઈ ભક્તોની સેવા કરી રહ્યા છો? બસ એક ભોજન એમ કે એક સેવા ચાલુ રહે, ભોજનની લાઈવ શીરો અને ભાજી બટાકાની ચાલુ રહે. આપણે વિચાર કેવી રીતે આવ્યો કે આપણે માઈ ભક્તોની આ રીતે સેવા કરવી છે? બસ 3 વર્ષથી કીધું આપણે અહીંયા બેઠા છીએ, ચાલુ રાખીએ, પછી ટાઈમ મળે એમ કરી જવાની. તો જે રીતે જે સ્થળે રચના કન્સ્ટ્રક્શન કંપનીનું અહીં રેલવેના ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને રેલવેના ઓવરબ્રિજનું જે સ્થળે કામ ચાલી રહ્યું છે એ સ્થળ કેશરપુરા ગામ એટલે કે સતલાસણા નજીક આવેલું આ ગામ છે અને આ સ્થળે રેલવેના ઓવરબ્રિજનું છેલ્લા 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે. અને આ રસ્તો અંબાજીને જોડતા જે માર્ગ છે તેનો મુખ્ય માર્ગ છે. લાખો પદયાત્રીઓ આ માર્ગથી પસાર થાય છે. ત્યારે કન્સ્ટ્રક્શન કંપની જે છે તેમણે માતાજીની જે આરાધનાનું સૌથી મોટું પર્વ છે તેમાં સહભાગી થવા માટે આ પ્રકારે છેલ્લા 3 વર્ષથી સેવા કેમ્પની શરૂઆત કરી છે. જ્યાં મેડિકલ સેવાની સાથે સાથે જે માઈ ભક્તો છે, પદયાત્રીઓ છે, તેમને 24 કલાક ગરમ શીરો અને બટાકાનું શાક પીરસવામાં આવે છે, મેડિકલ સેવા આપવામાં આવે છે. આમ માતાજીના આ મોટા પર્વમાં જે ભાદરવી પૂનમ એટલે કે આરાધનાનું સૌથી મોટું પર્વ કહી શકાય તેવા પર્વમાં પદયાત્રીઓની સાથે સાથે જે આસ્થાનો માર્ગ ઉપર સાગર છલકાય છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકો પણ આ પર્વમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે અને પોતાની જે ભાવના છે, પોતાની જે ધાર્મિક ભાવના છે, જે ઈચ્છા છે, માતાજી પ્રત્યેની જે ભક્તિ છે, આ પ્રકારે સેવા કરીને તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.
શ્રાવણી પૂનમના મહામેળામાં પદયાત્રીઓનો ધસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. અંબાજી તરફ જતા માર્ગો શ્રદ્ધાના સાગરથી છલકાઈ રહ્યા છે, ત્યારે સેવા કેન્દ્રો પણ અવિરત ધમધમી રહ્યા છે. હું આપને એક સેવા કેન્દ્ર બતાવી રહ્યો છું. આમ તો અવનવી વસ્તુઓ ભરપેટ ભોજનથી માંડીને દરેક પ્રકારની સેવા કેન્દ્રો અંબાજી તરફ જતા માર્ગો પર આપને જોવા મળશે, પણ અમદાવાદ અંબિકા મિત્ર મંડળ વસ્ત્રાલ દ્વારા રંગપુર ગામ પાસે તળબૂચ, ઠંડા તળબૂચનું વિતરણ કરવામાં આવે છે અને આ સેવા કેન્દ્ર સતત 7 વર્ષથી અહીં ધમધમી રહ્યું છે. લગભગ 22 ટન જેટલા તળબૂચ પદયાત્રીઓને વેચવામાં આવે છે અને 4 દિવસ સુધી અંબિકા મિત્ર મંડળ વસ્ત્રાલ દ્વારા આ પ્રકારે સેવા કરવામાં આવે છે. જે તળબૂચ છે એ કાપીને રાખવામાં આવે છે અને ત્યારબાદ બરફ ઉપર તેને ઠંડા કરી જેટલા પણ અહીંથી પદયાત્રીઓ પસાર થાય છે આ તમામ પદયાત્રીઓને વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી જે મિત્ર મંડળ છે, મિત્ર મંડળ સાથે જોડાયેલા સ્વયંસેવકો અને જે ગ્રુપ છે એ 7 વર્ષથી આ પ્રકારે સેવા કરી રહ્યું છે, જેમાં મહિલાઓ પણ જોડાય છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો કે જે તળબૂચનો જે જથ્થો જ રાખવામાં આવે છે, 22 ટન તળબૂચ અહીં 4 દિવસમાં વપરાય છે અને આ 22 ટન તળબૂચ જે પદયાત્રીઓ છે તેમને વિતરણ કરવામાં આવે છે. જે મિત્ર મંડળ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. અહીં જે કયા પ્રકારે અહીં વિતરણ કરવામાં આવે છે, કયા પ્રકારે આયોજન કરવામાં આવે છે, ભાઈ શું કહેશો? એ કેટલા સમયથી એ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ સેવા કેમ્પ કરવાનો ઉદ્દેશ શું? છેલ્લા 9 વર્ષથી અમારે આ સેવાનો કેમ્પ ચાલી રહ્યો છે અને ઉપદેશમાં તો કંઈ નથી. માતાજીએ અમને સુજાડ્યું હતું અને મિત્રો બધાએ ભેગા મળીને બધાને સારો વિચાર બી આવ્યો, સારું કહેવાય, અને અમે આ કાર્ય હાથમાં ઉઠાવ્યું હતું. આમ તો અલગ અલગ પ્રકારના સેવા કેમ્પ અંબાજી તરફ જતા માર્ગે જોવા મળશે, પણ આપણે તળબૂચનો અને બી ઠંડા તળબૂચનો કેમ વિચાર આવ્યો? તરબૂચનું અમારે એક બીજા ફ્રેન્ડ સર્કલમાં જે તરબૂચનો કેમ્પ ચાલતો હતો એ અમને ધ્યાનમાં લીધો અને આ રોડ ઉપર તરબૂચ ક્યાંય સેવામાં આપવામાં નહોતા આવતા, તે ધ્યાનમાં રાખીને અમે તરબૂચનો કેમ્પ ચાલુ કર્યો. કેટલા ટન તરબૂચ વપરાય છે અને કેટલા લોકો આ સેવા કેમ્પ સાથે જોડાયેલા છે? અમારે સેવા કેમ્પમાં જોડાવામાં લગભગ 40 જણાનું ગ્રુપ છે. એમાં 20 જણા તો 4 દિવસ અમારે ફૂલ એક્ટિવમાં હોય છે અહીંયા સેવામાં, અને 20 થી 22 ટન જેટલા તરબૂચનો અમારે વપરાશ થઈ જાય છે સેવામાં અહીંયા. તો હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો કે આ પ્રકારે તરબૂચ કાપીને રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને ઠંડા કરીને મિત્ર મંડળ છે વસ્ત્રાલનું, અંબિકા મિત્ર મંડળ, તે પદયાત્રીઓ છે તેને વિતરણ કરી રહ્યા છે. તો સાથે સાથે અહીં જેટલા પણ પદયાત્રીઓ આવે છે તેમને થાક લાગે તો તેમને અહીં જે સ્થાનિક જે સ્વયંસેવકો છે તેમના દ્વારા તેમને થાક ઉતારવા માટે માલિશ પણ કરી આપવામાં આવે છે. જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો કે જે કયા પ્રકારે અહીં મસાજરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે કે જેટલા પણ પદયાત્રીઓ છે એ પદયાત્રીઓ જે માના ચરણોમાં, માના ધામમાં જઈ રહ્યા છે અને તેમને થાક લાગે, તેમનો થાક ઉતારી શકાય તે માટે અહીં આ પ્રકારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે કે જે પદયાત્રીઓ છે તેમને રાહત મળે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો ભાઈ, આપ આ સેવા કેટલા સમયથી કરી રહ્યા છો? અમે અઠવાડિયાથી કરી રહ્યા છીએ. કેટલા લોકોની આપ આ રીતે થાક ઉતારવાનું કામ કર્યું? રોજ 24 કલાક કાયમ જે આવે પબ્લિક. હા, અમે પોતે બી અંબાજી જ જઈએ છીએ ચાલતા તો બી બેઠા છીએ. તમે ચાલી રહ્યા છો અને સેવા પણ કરી રહ્યા છો? સેવા બી કરીએ છીએ અને જઈએ બી છીએ અંબાજી. તો આપને આવો વિચાર કેમ આવ્યો કે ચાલતા લોકોની સેવા આવી રીતે યાર બધા ભાઈ લોકો દુઆ કરે, ચાલવામાં થોડા મજબૂત થઈ જાય એટલે બસ આપણે. હા, એટલે આ એક પદયાત્રી છે કે જે ચાલતા પણ જઈ રહ્યા છે અને લોકોની આ પ્રકારે સેવા પણ કરતા જઈ રહ્યા છે કે જ્યાં પણ કેમ્પ મળે ત્યાં તેમને વીજળી મળે ત્યાં પ્રકારે મસાજર ચાલુ કરી અને ચાલતા જતા જે પદયાત્રીઓ છે તેમની સેવા કરી રહ્યા છે. આમ અંબાજી તરફ જતા જે માર્ગે શ્રદ્ધાનો સાગર છલકાઈ રહ્યો છે, તો જે માર્ગ છે માર્ગો ઉપર સેવા કેન્દ્રો પણ ધમધમી રહ્યા છે. કોઈ ભરપેટ ભોજનની સેવા આપી રહ્યું છે, કોઈ નાસ્તાની સેવા આપી રહ્યું છે, કોઈ ઠંડા પીણાની સેવા આપી રહ્યું છે. તો આ એક પ્રકારે તળબૂચનો એક અનોખો કેમ્પ પણ અંબાજી તરફ જતા માર્ગે જોવા મળી રહ્યો છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.
અંબાજી તરફ જતા માર્ગો ઉપર અત્યારે શ્રદ્ધાનો સાગર છલકાઈ રહ્યો છે. લાખો પદયાત્રીઓ માના ધામે પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. ત્યારે જે વિજયભાઈ અને પ્રદ્યુમનભાઈની એક અનોખી સેવા આ પદયાત્રાના માર્ગ ઉપર જોવા મળી રહી છે. આ બંને યુવાનો ગંગાજળ ભરેલી અને ગુલાબજળ ભરેલી જે બોટલ છે એ પદયાત્રીઓને છંટકાવ કરી રહ્યા છે, જેના કારણે તેમને ગરમીમાં રાહત મળી શકે. આજે સેવા કરી રહ્યા છે કે જેટલા પણ પદયાત્રીઓ આ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે અને પદયાત્રીઓને થોડી રાહત આપી શકાય, થોડી ઠંડક આપી શકાય તેવો પ્રયત્ન કરી રહ્યા છે. વિજયભાઈ, જે રીતે આપ સેવા કરી રહ્યા છો, શું આ વિચાર કેવી રીતે આવ્યો, કેવી રીતે કરી અને શું સેવા કરી રહ્યા છો આપ? આ પબ્લિકને ઠંડક લાગે, ચાલવામાં કોઈ ચાચુ આમ ગરમી ના લાગે એના માટે. એટલે આ શું છંટકાવ કરો છો આપ? એમ કે છાંટવાથી પબ્લિકને આમ થોડી રાહત મળે અને આરામ મળે. ઠંડક અડે, ગુલાબજળ છે એટલે થોડું આરામ મળે, ઠંડક આવે એના હિસાબે. કેટલા તમે આખો દિવસ આ સેવા કરો છો? હો, કેટલા દિવસ માટે આ સેવા કરો છો? ચાલે 4 દિવસ માટે. તો જે રીતે આ જે મહેસાણા મિત્ર મંડળ દ્વારા જે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જે પોપકોર્ન પદયાત્રીઓને વિતરણ કરવામાં આવે છે, આ સેવા કેમ્પ પર ઠંડા પીણાની સાથે સાથે પદયાત્રીઓને પોપકોર્નનું પણ વિતરણ કરવામાં આવે છે. પરંતુ જે પદયાત્રા કરીને જે ચાલતા જે માઈ ભક્તો અંબાજી તરફ જઈ રહ્યા છે તેમને થોડી ઠંડક મળે, ગરમીમાં રાહત આપી શકાય તે માટે ગંગાજળ અને ગુલાબજળ ભરેલું જે પ્રવાહી છે તેનું તેઓ છંટકાવ કરે છે અને તેમના ચહેરા ઉપર છંટકાવ કરીને તેમને ઠંડક આપવાનો પ્રયાસ કરે છે. સતત 4 દિવસ સુધી આ પ્રકારે સેવા કરવામાં આવે છે. આમ અનોખી સેવા. એક તરફ પદયાત્રીઓ માના ધામે આસ્થાની પદયાત્રા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ જે સેવાભાવી લોકો છે, સેવાભાવી સંસ્થાઓ છે, એ પણ સેવા ખડે પગે સતત 4 દિવસ સુધી માર્ગો ઉપર સેવા કરી રહી છે અને પોતાનાથી બને તેટલી સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં આ પ્રકારે જે સેવા થઈ રહી છે તે એક અનોખી સેવા છે. આ સેવા કરી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી. આ કયા પ્રકારની સેવા છે અને વિચાર કેવી રીતે આવ્યો? આનાથી ચાલવા માટે પદયાત્રીઓ એમને હેલ્પ થાય છે અને ગરમીમાં થોડી ઠંડક મળે છે. આ વિચાર આપને કેવી રીતે આવ્યો કે આ પ્રકારે છંટકાવ કરી? તો અહીંયા અમારા જીજાજી છે, બરાબર, એટલે હું વેડાથી આવ્યો છું, એટલે એમ કે એ સેવા આપતા હતા તો થોડી આપણે બી સેવા આપીએ એટલે પ્રમાણે. તો જે રીતે આ પદયાત્રી કરી રહ્યા છે, આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પદયાત્રીઓ માના ધામે પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. આપણે એમની સાથેથી જાણવાનો પ્રયાસ કરીએ. બેન, ક્યાંથી આવો છો આપ? બેચરાજીથી. અને કેટલા દિવસથી આપ ચાલો છો? થાક લાગે છે? 1.5 દિવસ થયા. થાક લાગે છે? નાના બાળકો સાથે જઈ રહ્યા છો? થાક નહીં લાગતો. કેટલા દિવસ પૂર્વે નીકળ્યા હતા તમે? 1.5 દિવસ જેવું થયું. અને હવે અંબાજી કેટલા દિવસે પહોંચવાના? 4 દિવસે પહોંચીશું. તો જે માઈ ભક્તો છે એ પદયાત્રા કરીને જઈ રહ્યા છે, જેમાં નાના બાળકો પણ છે અને દૂર દૂરથી માના ધામે પદયાત્રા કરીને જઈ રહ્યા છે. જે લોકો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. ભાઈ, આપ ક્યાંથી પદયાત્રા કરી રહ્યા છો? આપણો સાણંદ તાલુકા, જિલ્લો અમદાવાદ. કેટલા દિવસ પૂર્વે નીકળ્યા હતા? 3 દાડા થયા છે. થાક લાગે છે? થાક લાગે. તો માનું નામ દઈને નીકળ્યા છો? હા હા હા. તો જે રીતે માઈ ભક્તો છે માતાજીનું નામ લઈને જય અંબેના નાદ સાથે માના ધામે પહોંચી રહ્યા છે, રસ્તામાં તેમને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. કોઈ ભરપેટ ભોજન આપી રહ્યું છે, તો કોઈ ઠંડા પીણાનો કેમ્પ કર્યું છે, તો કોઈ દ્વારા પોપકોર્નનું વિતરણ થઈ રહ્યું છે. અલગ અલગ પ્રકારની સેવાઓ થઈ રહી છે. આમ એક તરફ શ્રદ્ધાનો સાગર તો બીજી તરફ સેવાની સરવાણી અંબાજી તરફ જતા માર્ગો ઉપર જોવા મળી રહી છે અને માય જે ભક્તો છે એ પદયાત્રા કરીને અંબાજી તરફ જઈ રહ્યા છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.